યશાયા 9 અને 6 આપવામાં આવ્યા છે. એમના 3 જે નામો છે એના ઉપર આપણે મનન કરી ચૂક્યા છીએ. 2 નામો, અને આજે ત્રીજું નામ જે છે સનાતન પિતા, એના ઉપર આપણે મનન કરીશું. યશાયા 9 અને 6 જે નામો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યા છે એ આ પ્રમાણે આપવામાં આવ્યા છે. કોઈ કહી શકશે પહેલું કયું નામ હતું આપણે જેના પર મનન કર્યું? વન્ડરફુલ કાઉન્સેલર, બરાબર, અદ્ભુત મંત્રી. પછી માઇટી ગોડ, પરાક્રમી દેવ. અને આજે છે સનાતન પિતા. અને ચોથું જે નામ જે આપવામાં આવ્યું છે શાંતિનો સરદાર, એ આપણે વોચ નાઇટ સર્વિસ 24મી ડિસેમ્બરના રોજ એના ઉપર આપણે મનન કરવાના છીએ. હવે આપણે જ્યારે આ નામ વિશે વિચાર કરીએ છીએ સનાતન પિતા, ત્યારે એ આપણને થોડું કન્ફ્યુઝન ઊભું કરે છે આપણા મનોની અંદર, બરાબર. આપણે એવું માનીએ છીએ કે આપણો ઈશ્વર, જેને આપણે ત્રિએક ઈશ્વર તરીકે ઓળખીએ છીએ, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, 3 અલગ અલગ વ્યક્તિઓ અને અલગ અલગ કાર્યો ધરાવનાર દેવ સાથે મળીને એક ત્રિએક ઈશ્વર બને છે. 3 અલગ સ્વરૂપે હોવા છતાં પણ ઈશ્વર એક જ છે. અને આ જે વિચાર છે એ બહુ જ ગહન વિષય છે. અત્યારે આપણે એની ઉપર બહુ ડિટેલમાં જઈશું નહીં, અને ક્યારેક સમય મળશે તો આપણે ટ્રિનિટીના સિદ્ધાંત ઉપર અભ્યાસ કરીશું ડિટેલની અંદર. પણ આપણે જાણીએ છીએ કે આ 3 જે ત્રિએક ઈશ્વરના જે 3 જે અલગ અલગ સ્વરૂપો છે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દેવપુત્ર એવું નામ આપવામાં આવ્યું છે. પણ યશાયા 9 અને 6 આપણે આવીએ છીએ ત્યારે આપણે કંઈક જુદું જોઈએ છીએ. અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ સનાતન પિતા, ઇટર્નલ ફાધર એવો શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવ્યો છે. અને આ જો આપણે વિચારવું હોય તો થોડુંક મનન કરીએ તો કદાચ આપણને કંઈક એમાંથી આપણને ક્લુ મળે. એક પ્રશ્ન પૂછવા માગું છું. ભારતની આઝાદીમાં જેમણે બહુ જ મોટો ફાળો આપ્યો, મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી એવું એમનું નામ હતું, રાઈટ? અને એ મહાત્મા ગાંધીને આપણે ભારતની અંદર સામાન્ય રીતે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, બરાબર. એનું કારણ શું છે કે ભારતની જે આઝાદીની જે ચળવળ હતી એની અંદર એમણે બહુ મોટી આગેવાની આપી. અને ભારત દેશની જ્યારે રચના કરવામાં આવી 1947ની સાલની અંદર, 1947ની અંદર, ત્યારે આ મહાત્મા ગાંધી એની અંદર બહુ જ મોટો ફાળો આપેલો. અને એટલા માટે આપણે એમને ટાઇટલ આપ્યું ધ ફાધર ઓફ ધ નેશન. સિમિલરલી યુનાઇટેડ સ્ટેટ્સની અંદર જો તમે જ્યોર્જ વોશિંગ્ટનનું નામ સાંભળ્યું હોય, જે અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, આઈ એમ સોરી, નોટ પ્રથમ પ્રમુખ, પણ એ જ્યોર્જ વોશિંગ્ટનને માટે પણ ત્યાં આગળ એમને ફાધર ઓફ નેશન કહેવામાં આવે છે. હવે આ જે લોકો મહાત્મા ગાંધી કે જ્યોર્જ વોશિંગ્ટન, એ કોઈક રીતે આપણે આ શારીરિક પિતા હતા નહીં કે એમને આપણે કહી શકીએ નહીં, અને તેમ છતાં પણ આપણને કોઈ વાંધો આવતો નથી એમને ટાઇટલ આપવા માટે, રાઈટ? એનું કારણ શું છે કે જે દેશની રચના કરવામાં આવી, અમેરિકા અને ભારત, એ બંને દેશની રચનાની અંદર આ જે આગેવાનો હતા, પોલિટિકલ લીડર્સ, એ લોકો ત્યાં આગળ એમને ત્યાં આગળ બહુ જ મોટું માન આપવામાં આવ્યું છે. દે વર ધ ફાઉન્ડિંગ ફાધર્સ ઓફ ધ નેશન, એન્ડ સો વી કોલ ધેમ ફાધર ઓફ ધ નેશન. અને એવા ટાઇટલથી આપણે એમને માનીએ છીએ. હવે જૂના કરારની અંદર અને જૂના જે ટ્રાન્સલેશન્સ છે એની અંદર ઇટર્નલ ફાધર અથવા તો સનાતન પિતા માટે જે શબ્દો વાપરવામાં આવ્યા છે, ફાધર ઓફ ધ ફ્યુચર એજ, એટલે કે આવનાર યુગના પિતા, અથવા તો ધ ફાધર ઓફ ઇટર્નિટી, અનંતકાળના પિતા, એવા નામો આપવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જો આપણે જોવું હોય તો શા માટે આ નામ આપવામાં આવ્યું છે? શા માટે અહીંયા આગળ એ ટાઇટલ એમને આપવામાં આવ્યું ઇટર્નલ ફાધર? એનું કારણ એક જ છે. જો આપણે પ્રભુના વચનોને તપાસીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન છે, રાઈટ? એમની કોઈ શરૂઆત હતી નહીં, એ શરૂઆતથી જ છે. જેમ દેવને કોઈ શરૂઆત નથી હોતી અને દેવનો કોઈ અંત હશે નહીં, એને આપણે ઇટર્નલ કહીએ છીએ. which is not bound by the time frame, is eternal, which has no beginning and no end, which will not have any end. આપણા પ્રભુ માટે જો આપણે જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જોઈએ, તો આપણે એ જ બાબત જોઈએ છે કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સદાકાળને માટે એ દેવ છે, રાઈટ? હી ઇઝ ફોર ઇટર્નિટી. અને એ પણ આપણે જોઈએ છે કે જ્યારે સૃષ્ટિની રચના કરવામાં આવી
યોહાનની સુવાર્તા તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. તેનો પહેલો અધ્યાય અને તેની 1 થી 3 કલમો. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે લખવામાં આવ્યું છે આપણે બહુ વાર વાંચ્યું છે અને આપણે જાણીએ છીએ. પણ ત્યાં લખ્યું છે કે આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિ એ દેવની સંગાથે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. જે રીતે ભારત દેશની રચનામાં મહાત્મા ગાંધીએ મોટો ફાળો આપ્યો, અમેરિકાની રચનામાં જ્યોર્જ વોશિંગ્ટને મોટો ફાળો આપ્યો, એમ પ્રભુનું વચન આપણને શિક્ષણ આપે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની સાથે અને પવિત્ર આત્માની સાથે ત્યાં આગળ ઉત્પત્તિની ક્રિયામાં સામેલ હતા. જ્યારે આ જગતની રચના કરવામાં આવી કેટલા વર્ષો પહેલા એ આપણે જાણતા નથી, પરંતુ એ જગતની રચના જે કરવામાં આવી યોહાનની ઉત્પત્તિના પુસ્તકની અંદર જે આખું વર્ણન આપવામાં આવ્યું છે પહેલા અધ્યાયની અંદર, એમાં જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં દેવ બાપની સાથે પવિત્ર આત્માની સાથે ત્યાં હતા. અને એ લખવામાં આવ્યું છે કે જે કંઈ ઉત્પન્ન થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. અહીંયા જે શબ્દ વાપર્યો છે લોગોસ, અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વપરાયેલો શબ્દ લોગોસ, એ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સૃષ્ટિની શરૂઆતની અંદર, ક્રિએશનની અંદર એ ત્યાં આગળ સામેલ હતા. હી વોઝ actively involved in the creation of the universe when the world was created by God, and so he is the founder of the universe in a sense, right? અને એ પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સદાકાળ માટે જીવવાના છે. એ આપણને કહે છે કે જો હું સદાકાળ સુધી તમારી સાથે હઈશ. અને પછી આપણે એ પણ જોઈએ છીએ યોહાનની સુવાર્તાના તેનો પહેલો અધ્યાય અને તેની 14મી કલમ, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. શબ્દ સદે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જે જીવન આ દુનિયા ઉપર થયું 2000 વર્ષ પૂર્વે, એ શું હતું? અસીમિત, અતિ મહિમાવાન, અતિ ગૌરવી એવા દેવ પોતે એક મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને એ આ જગતની અંદર તમારે ને મારે સારું આવ્યા. હી બીકેમ મેન. Even though he is absolutely 100% God, he became man. એમણે દેહ ધારણ કર્યો અને શબ્દ સદે થઈને એ આપણી સાથે વસ્યા. He is the father of all creation. He is truly our eternal father. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે એ આ જગતની અંદર હતા ત્યારે પોતાના વિશે ઘણી બધી બાબતો કહી. પોતાની જે લાક્ષણિકતા અથવા કેરેક્ટર હતું એના વિશે એમણે પોતાની આઈડેન્ટિટી વિશે એમણે ઘણું બધું શિષ્યોની આગળ કહ્યું છે. અને કેટલીક બાબતો હું તમારી આગળ કહેવા માગું છું. યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને તેની 9મી કલમ, ત્યાં આગળ એ પેસેજની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફિલિપ નામના પ્રભુના એક શિષ્યએ કહ્યું કે અમને બાપ દેખાડ એટલે બસ છે. ફિલિપના મનમાં કોઈક એવો કન્સેપ્ટ હતો કે જે બાપ છે, ઈશ્વર પિતા છે, એ સૌથી મહાન એવા દેવ છે. એટલા માટે એણે કહ્યું કે અમને બાપ દેખાડે એટલે બસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે 9મી કલમમાં એને કહ્યું કે ઈસુ તેને કહે છે કે ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ? 10મી કલમમાં લખ્યું છે કે હું બાપમાં છું અને બાપ મારામાં છે. અને બીજી એક જગ્યાએ કલમ હું શોધવાની કોશિશ કરતો તો મને મળી નહીં, પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું કે હું તથા બાપ એક છીએ. We are one. We are not separated, but we are one. The Father is in me and I am in Father. The Spirit of God is upon me, and so the works that I am performing, the miracles that I am performing, it is the power of God that works within me. એક જગ્યાએ કહે છે કે હું મારા બાપના કામ કરું છું, મને બાપ જેમ કહે છે એમ હું કરું છું, હું બાપમાં છું અને બાપ મારામાં છે. અને પછી 17મા અધ્યાયની 22મી કલમમાં જે પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ વિશ્વાસીઓને માટે કરી, ત્યાં લખ્યું છે કે જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. જો ત્યાં આગળ એ પોતાને ઈશ્વર પિતાની સાથે એક હોવાનું ત્યાં આગળ એ જાહેર કરે છે. અને આપણે જોવાના છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણે માટે સનાતન પિતા બન્યા છે તો 4 બાબતો મેં અહીં આગળ નોંધી છે. પહેલી જે બાબત મેં લખ્યું છે, ધ કેરેક્ટર ઓફ ક્રાઇસ્ટ ડઝ નોટ ચેન્જ. અને એના માટે જે મેં કલમનો આધાર અહીં આગળ આપ્યો છે, હેબ્રીઓને લખેલો પત્ર અને તેનો હેબ્રીઓનો પત્ર અને તેનો 13મો અધ્યાય અને તેની 8મી કલમ.
Hebrews chapter 13 and verse 8. This is the passage that talks about Jesus Christ. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે એટલે ભૂતકાળની અંદર, આજે એટલે વર્તમાનકાળની અંદર તથા સદાકાળ એટલે ભવિષ્યકાળની અંદર એવા જ રહે છે. એ એવા જ છે. એમનું જે કેરેક્ટર છે, એમના જે લક્ષણો છે, એમનું જે વ્યક્તિત્વ છે, એમનું જે ચારિત્ર છે, એમનો જે પરાક્રમ છે, એમની જે પવિત્રતા છે, એમનો જે પ્રેમ છે, એ કદી પણ બદલાતું નથી. એમની જે કૃપા અને એમની દયા આપણા જીવનો પર છે, એ કદી પણ બદલાતા નથી. સમયો બદલાય છે, માણસો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ આપણો પ્રભુ, એની કરુણા અને એની દયા અને એની કૃપા એ કદી પણ બદલાતી નથી. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ સેમ લાઈક યસ્ટરડે, ટુડે એન્ડ ફોરએવર. અને એટલા જ માટે વારંવાર આપણે એ ઉડાવ દીકરાની વાત તરફ પાછા ફરીએ છીએ. જ્યારે ઉડાવ દીકરો પોતાની સંપત્તિ લઈને દૂર દેશમાં ચાલ્યો ગયો અને ત્યાં આગળ એણે બદફેલીમાં એની સંપત્તિ વેડફી નાખી, એ મુશ્કેલીમાં આવી પડ્યો, ત્યારે તરત જ શું યાદ આવ્યું? એના બાપના એને ઘર એને યાદ આવ્યું. એ જાણતો હતો કે એનો બાપ એની ઉપર પુષ્કળ પ્રેમ કરતો હતો. એટલા માટે એણે નિર્ણય શું કર્યો કે હું ઉઠીને અહીંથી જઈશ અને મારા બાપની પાસે જઈશ, કારણ કે એને ખબર હતી કે મારો બાપ એ દયાથી અને કૃપાથી ભરપૂર એવો એ મારો બાપ છે. અને એટલા માટે હું જો પાછો જઈશ તો એ ચોક્કસ મને સ્વીકારી લેશે. ભલે સંબંધો તંગ બન્યા, પણ જે બાપનો જે પ્રેમ અને બાપની જે કરુણા છે એ જરૂર એને માટે દ્વારો ખોલવાના છે, એવી એને ખાતરી હતી. એને કેવી રીતે એ વાતની ખબર પડી? વર્ષોથી એ કુટુંબની અંદર ઉછર્યો છે, એના પિતા સાથે એના સંબંધો હતા, એણે પિતાના પ્રેમ અને સંભાળને એ બધી બાબતો એણે જોઈ જ હશે. એટલા માટે એને યાદ આવ્યું અને એ બતાવે છે કે હું ગમે તેટલો દૂર ચાલ્યો જઈશ, પણ જેમ છતાં પણ હું જો પાછો આવીશ તો મારો સ્વીકાર કરવામાં આવશે. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણા માટે સનાતન પિતા છે, એ પણ એવા જ છે. આપણે જો પાપ કરીને એનાથી દૂર ચાલ્યા જઈએ તો આપણી રાહ જુએ છે. આપણે પાછા ફરીએ, એમની પાસે પાછા આવીએ, એને માટે આપણો સનાતન પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી રાહ જુએ છે. અને સૌથી અદ્ભુત જો કોઈ બાબત હોય આપણે માટે તો આ જ છે કે પ્રભુ એના દ્વાર હંમેશા આપણા માટે ખુલ્લા રાખે છે. ભલે આપણે ગમે તેટલા ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ, પરંતુ પ્રભુ એના દ્વાર આપણા માટે ખુલ્લા રાખે છે. શરત એક જ છે, પસ્તાવો કરી અને પાછા આવીએ અને પ્રભુ સાથેના સંબંધની અંદર આપણે વ્યવસ્થિત થઈએ. બીજી જે બાબત અહીં આગળ જે મેં નોંધી છે, હિઝ કમ્પેશન ડઝ નોટ ચેન્જ. એમની કરુણા, એમની દયા, એમની અનુકંપા એ કદી પણ બદલાતા નથી. એ એવા ને એવા જ રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છે એના વચનોની અંદર, જ્યાં કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા ત્યાં એમણે કરુણા લોકોની આગળ દર્શાવી. માથીની સુવાર્તા અને 9મો અધ્યાય અને 36મી કલમમાં ત્યાં આગળ આપણે જોઈએ છે કે જ્યારે એણે લોકોને જોયા ત્યારે એમ લખવામાં આવ્યું છે કે એનું હૃદય એ કરુણાથી ભરાઈ ગયું. શા માટે કરુણાથી ભરાઈ ગયું? કારણ કે એણે જોયું કે લોકો પાળક વગરના ઘેટા જેવા હતા. When Jesus Christ saw the people who were without hope, without guidance, without any reason to live in this world, his heart was filled with compassion, because he is a compassionate father who loves his children. અને માર્કની સુવાર્તા અને એને પહેલા અધ્યાયને 41મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એક વ્યક્તિ જે કોળિયો હતો એ આવ્યો અને ઘૂંટણે પડીને એણે પ્રભુને કહ્યું કે પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું ત્યાં આગળ? ત્યાં જે વચનો લખવામાં આવ્યા છે કે એમનું હૃદય દયાથી ભરાઈ ગયું. આવા જરૂરિયાતમંદ લોકો પ્રત્યે હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હૃદય એ કરુણાથી એ ભરાઈ ગયું. અને એ જ્યારે જગતમાં હતા ત્યારે જ કરુણાથી ભરાઈ જતા હતા એમ નહીં, આજે પણ એ તમારા અને મારા જીવનને જોઈને એ હંમેશા એ કરુણાથી ભરાઈ જાય છે. એમને આપણા પ્રત્યે દયા ઉપજે છે. જે શાસ્ત્ર ભાગ આપણી આગળ વાંચવામાં આવ્યો નિકી દ્વારા, ગીતશાસ્ત્ર 103ની અંદર ત્યાં લખ્યું છે ને કે જેમ બાપ પોતાના છોકરા ઉપર દયા કરે છે, એમ આપણો દેવ, આપણો સનાતન પિતા એ પણ આપણા ઉપર દયા કરે છે. અને જો આપણે એ ઉડાવ દીકરાની સ્ટોરી પર પાછા આવીએ તો ત્યાં આપણે શું જોઈએ છે કે દીકરો ગમે તેવી બેહાલ પરિસ્થિતિમાં આવી ગયેલો હતો અને એના પિતાએ એને દૂરથી જોયો અને કદાચ એ ઓળખાય નહીં એવો હશે, પરંતુ એના હૃદયની અંદર જે પેલા વાઇબ્સ આવ્યા, એને ખબર પડી ગઈ કે આ મારો દીકરો
આ પાછો આવી રહ્યો છે. એટલે ત્યાં લખ્યું છે કે દીકરો હજુ ઘરે પહોંચ્યો નતો, એ દૂર હતો, એણે જોયો અને કરુણા આવી, એમ લખવામાં આવ્યું છે. His heart was filled with compassion. When he saw his younger one coming back to home, he was so far away from the home yet, but he ran and he grabbed him and he hugged him and he loved him and he accepted him back. અને એ જ રીતે આપણો પિતા પણ આપણા પ્રત્યે કરુણાળુ રહે છે. જે કમ્પેશન ઇંગ્લિશમાં જે શબ્દ વાપરીએ છીએ એના માટે આપણે ગુજરાતીમાં કરુણા અથવા દયા શબ્દ વાપરીએ છીએ, એની ડેફિનેશન આ પ્રમાણે આપવામાં આવે છે કે ઇટ ઇઝ અ સફરિંગ વિથ અનધર, ઇટ ઇઝ અ પેઇનફુલ સિમ્પથી, a sensation of sorrow excited by the distress of misfortune of other. બીજાના દુઃખમાં સહભાગી થવાની ભાવના, બીજાઓની પીડામાં પ્રત્યે સહાનુભૂતિ અનુભવી, અન્ય દુઃખી વ્યક્તિની સ્થિતિ જોઈને આપણને દુઃખ લાગે અને એના પ્રત્યે આપણને દયા ઉપજે. એ રીતે જોવા જઈએ તો કરુણા એ પ્રેમ અને દુઃખનું મિશ્રણ છે. કમ્પેશન ઇઝ અ મિક્સચર ઓફ પેશન કમ્પાઉન્ડેડ વિથ લવ એન્ડ સોરો. ઘણી વખતે તમારા અને મારા જીવનમાં શું આવી પરિસ્થિતિમાં આપણે આવી પડતા નથી? વી ઓલ ફેસ થ્રુ. વેન જીસસ સીઝ અસ ઇન અ ડિસ્ટ્રેસ, હી હેઝ કમ્પેશન ઓન અસ. વેન હી સીઝ ધ મેસ વી હેવ મેડ ઓફ અવર લાઈવ્સ, હી ઇઝ મૂવ્ડ વિથ કમ્પેશન. When life has been hard, when we have been dealt with bad hand, when disaster after disaster follows us around like a puppy, when the whole world seems to be falling in around us, God is moved with compassion, and Jesus moves to save us. The compassion of Jesus does not change. બહુ સરસ આ કોઈ પ્રભુના સેવકે લખ્યું, મને આ ગમ્યું, એટલા માટે મેં નોંધી લીધું છે. અને જો એને ગુજરાતીમાં કહેવું હોય કે જ્યારે ઘણી વખતે તમારા અને મારા જીવનની અંદર એવા પ્રસંગો આવે કે દુઃખ પછી એક આવ્યા જ કરે, એવું લાગે કે આપણે એક દુઃખમાંથી માણ બહાર આવ્યા હોય ને કંઈક બીજી મુશ્કેલી ઊભી થાય, એમાંથી આપણે હજુ માણ બહાર આવ્યા ને ત્રીજી મુશ્કેલી ઊભી થાય. અને ઘણી વખતે આપણને એવું લાગે કે આપણું લાઈફ એ મેસ છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી મેસ્ડ અપ. વી ડુ નોટ નો વેર ટુ ગો, વી ડુ નોટ નો વેર ટુ ગો એન્ડ ટુ whom we can take counsel and advice. And we do not know situation when life is very hard. જીવન મુશ્કેલીથી ભરપૂર હોય ત્યારે એવી પરિસ્થિતિમાં ત્યાં આપણો પ્રભુ જ્યારે આપણી પર દ્રષ્ટિ કરે છે ત્યારે એ કરુણાથી ભરાઈ જાય છે. His heart is always filled with compassion when he looks at us, when we are in difficult times, and we are facing tough situations. We may feel that nobody knows my situation, nobody can help, but our God, our Lord Jesus Christ, who is our eternal Father, He is moved with compassion. He stands with us in that situation. He doesn't leave us alone. આપણને ત્યાં આગળ પરિસ્થિતિમાં મૂકી દેતા નથી. પછી એ શારીરિક માંદગી હોય કે આર્થિક મુશ્કેલી હોય કે કુટુંબની અંદર કોઈ પ્રશ્ન હોય કે બાળકનો કોઈ પ્રશ્ન હોય, no situation is beyond His control, because His heart is always filled with compassion, and this compassion does not change. That is what the word of God. અને આમ જોવા જઈએ, એક રીતે જોવા જઈએ તો આપણે ભંગિત દુનિયામાં જીવીએ છીએ, પાપને કારણે ભંગિત થયેલી દુનિયા. અને એટલા માટે તમે ને હું જે મુશ્કેલીઓ આવે છે એનાથી આપણે ઇમ્યુન નથી, રાઈટ? વી ફેસ હર્ટફુલ સિચ્યુએશન્સ, વી ગેટ ઇઝીલી હર્ટ બાય પીપલ. It is a normal thing and natural thing for us to be hurt. We feel the pain when we are going through some difficult times. રિલેશનશિપમાં કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે આપણે એનો પેઇન આપણા હૃદયની અંદર આપણે એનું દુઃખ અનુભવીએ છીએ. બિકોઝ ધ વર્લ્ડ ઇઝ બ્રોકન, એવરીથિંગ ઇઝ બ્રોકન અરાઉન્ડ અસ. બટ વન ડે જીસસ ક્રાઇસ્ટ ઇઝ ગોઈંગ ટુ મેક એવરીથિંગ ઓલ રાઇટ. હી ઇઝ અવર ઇટર્નલ ફાધર એન્ડ હિઝ કમ્પેશન નેવર ચેન્જીસ. ત્રીજી જે બાબત અહીં આગળ મેં લખી છે, હિઝ કમિટમેન્ટ ડઝ નોટ ચેન્જ. પ્રભુએ તમારા ને મારા માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે, ગુજરાતીમાં એનો જે કદાચ બહુ હાઈ લેવલનો શબ્દ છે, માફ કરજો, આઈ કુડન્ટ ફાઇન્ડ વેરી એક્ઝેક્ટ વર્ડ કમિટમેન્ટ ઇન ગુજરાતી. કમિટ થવું કોઈ એટલે એના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી. બીજા શબ્દોમાં હું તમને જો મારું કમિટમેન્ટ આપું કે હું સાંજે 6 વાગે એરપોર્ટ ઉપર તમને પિકઅપ કરવા આવીશ આ તારીખે, ઇફ આઈ મેક અ કમિટમેન્ટ લાઈક દેટ, તો એનો અર્થ એ થયો કે હું તમને એની ખાતરી આપું છું કે 6 વાગે ફલાણી તારીખે તમે જ્યારે પ્લેન એરપોર્ટ પર તમે લેન્ડ કરશો, આઈ વિલ બી ધેર ટુ પિક યુ અપ, રાઈટ? અને યુ આર 100% શ્યોર કે રાજેન્દ્રભાઈ કહ્યું છે 6 વાગે એરપોર્ટ પર મારું પ્લેન આવશે, હું જેવો બહાર આવીશ કે મને એ પિકઅપ કરવા માટે આવ્યા હશે. ઇફ આઈ મેક દેટ કમિટમેન્ટ, હું તમારા પ્રત્યે પ્રતિબદ્ધ બનું છું કે 100% હું ત્યાં આવીને તમને પિકઅપ કરીશ. યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ.
Christ Jesus is also, he is making a commitment to us. And that his commitment, એમની જે પ્રતિબદ્ધતા અથવા એમનું જે સમર્પણ છે આપણા પ્રત્યે, એ કદી પણ બદલાતા નથી. As far as I am concerned, I had a very wonderful and loving father in my life. I have enjoyed his presence in my life. He was so loving and kind to me. He was always there for me. He was always standing there for me. I had such a wonderful father in my life. I know some parents, or some children rather, they do not have this blessing, because perhaps the father walks out of the family and children are left in mess. They are left with a single parent, with mother to take care of them. પણ હું પ્રભુનો આભાર માનું છું કે એવા પિતા મને પ્રભુએ આપ્યા કે જે હંમેશા મારી પડખે રહ્યા અને મને કદી તજી દીધો નહીં. એમણે મને કદી તરછોડ્યો નહીં. હંમેશા ઉત્તેજન આપ્યું, હિંમત આપ્યા. અને એવી જ રીતે આપણા જે સનાતન પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ પણ આપણી સાથે એનાથી પણ વિશેષ વચન આપે છે. કેટલી અદ્ભુત બાબત! અને એમનું જે કમિટમેન્ટ છે એ જો આપણે જોવું હોય તો કેટલી અદ્ભુત એવી બાબત. ઈશ્વરનું જે કમિટમેન્ટ છે આપણા પ્રત્યે કેવું છે. હું તમારું ધ્યાન યિર્મયાનો વિલાપ અને તેનો 3જો અધ્યાય અને તેની 22-26 કલમ તરફ હું દોરવા માંગુ છું. જો કોઈને મળે તો એ વાંચશે. Lamentations chapter 3 verses 22 to 26. યિર્મયાનો વિલાપ 3જો અધ્યાય અને તેની 22-26 કલમ. જોશથી વાંચો. If you can read to the microphone, it's fine. અમારી તરુણાવસ્થાથી અમારા બાપના દાદા શ્રમ ઉપર તેઓના ઘેટા તથા તેઓના ઢોરા, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ એ બધા લજ્જાસ્પદ વસ્તુ ખાઈ ગઈ છે. અમે અમારી લાજમાં પડી રહીએ. યિર્મયાનો વિલાપ વાંચો છો આંટી તમે? યિર્મયાનો વિલાપ 3જો અધ્યાય 22-26 કલમ. કદાચ તમે યિર્મયા વાંચ્યો. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમકે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તારો વિશ્વાસ પણ મહાન છે. મારો દેવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેના પર આશા રાખીશ. જેઓ તેની વાટ જુએ છે ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે. યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી એ સારું છે. ત્યાં સુધી જુઓ કે ઈશ્વરની જે કૃપા અને દયા અને ભલાઈ એનું ત્યાં આગળ યિર્મયા પ્રવક્તા દ્વારા કેવું વર્ણન કરવામાં આવ્યું છે કે તારી દયાને લીધે અમે નાશ પામ્યા નથી અને તારી દયા છે અખૂટ છે. દર સવારે એ દયાનો એક ચેક, બ્લેન્ક ચેક, એ તમારા અને મારા બેંક એકાઉન્ટની અંદર પ્રભુ જમા કરે છે. જો એને એ રીતે સમજવું હોય બેન્કિંગની લેંગ્વેજમાં તો એવરી મોર્નિંગ હી ડિપોઝિટ્સ અ બ્લેન્ક ચેક ઓફ હિઝ ગ્રેસ ઇન અવર બેંક એકાઉન્ટ ઓફ અવર લાઈફ. અને એ કૃપાને લીધે ત્યાં લખવામાં આવ્યું છે કે અમે નાશ પામ્યા નથી. દર સવારે એ રિન્યુ થયા કરે છે. એ તારું વિશ્વાસુપણું અતિ મહાન છે. અને આ કઈ પરિસ્થિતિમાં લખ્યું હતું એ ખબર છે તમને? યિર્મયાનો વિલાપ કોઈ કહી શકશે કઈ પરિસ્થિતિ હતી? ઇફ યુ look back at the condition in which the Israelites were, they were under the captivity of Babylon, right? The temple was destroyed, temple was looted, Babylonians took away everything, and the Israelites were held captives in a foreign land in Babylon. અને એવી પરિસ્થિતિમાં આ પ્રભુના સેવકે આવા શબ્દો લખ્યા કે તારી કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી અને તારી દયા એ અખૂટ છે. દર સવારે હું એ નવી થાય છે અને તારું વિશ્વાસુપણું અતિ મહાન છે. ગ્રેટ ઇઝ તાય ફેથફુલનેસ બીકોઝ વી આર નોટ કન્ઝ્યુમ્ડ. આવો યિર્મયા પ્રબોધક એ આવા સનાતન પિતાની વિશ્વાસુપણા અને કૃપાને માટે એની સ્તુતિને એની આરાધના કરે છે. God has promised us to commit himself, and that commitment never changes. It is eternal. કેટલી અદ્ભુત બાબત! અને એ જ
યર્મિયા 29 અને એના 11મી કલમમાં ઈશ્વર આપણને જે વચન આપે છે, યર્મિયા 29, Jeremiah 29 and verse 11, we are using this as a promise for us, and it is in fact a promise. God is saying to us here in 29 and 11, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. લુક એટ ધ વન્ડરફુલ પ્રોમિસ. જે ઈરાદાઓ પ્રભુ આપણે માટે રાખે છે એ આપણે માટે વિપત્તિને લગતા નહીં પણ આપણને આશા આપવાને લગતા છે. કેટલું અદ્ભુત એવું વચન પ્રભુ આપણને આપે છે. એની કરુણા અને એની દયામાં કદી પણ ફેરફાર થતો નથી. એ એવા ને એવા જ રહે છે. જેમ ઈશ્વર એ ઇસરાયેલ પુત્રોની સાથે રહ્યો, વિશ્વાસુ રહ્યો, એ બંદીવાસની અંદર હતા ત્યારે પણ એ વિશ્વાસુ રહ્યો, એમ પ્રભુ એની કરુણા અને દયા આપણા જીવનની સાથે હર સંજોગોમાં રાખે છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી. એણે કહ્યું what he says he does it. He is 100% absolute faithful God who is faithful to his promises and he is not going to change. અને ચોથી બાબત મેં અહીંયા લખી છે, his care is eternal. એ જે સંભાળ આપણી રાખે છે એ સંભાળ એ આપણે માટે એ સનાતન છે. એ અનંતકાળ ટકનાર એવી સંભાળના આપણને પ્રભુએ આશીર્વાદિત કર્યા છે. યોહાનની સુવાર્તા અને તેનો 10મો અધ્યાય અને તેની 28મી કલમમાં ત્યાં લખ્યું છે કે મારા હાથમાંથી કોઈ તેમને ક્યારે પણ છીનવી શકશે નહીં. પ્રભુએ આપણને એના હાથમાં લીધા છે અને એ જે સનાતન હાથોમાં એમણે આપણને રાખ્યા છે એમાંથી આપણને કોઈ છીનવી શકશે નહીં. It is eternal commitment that he is going to hold our hands and we will be safe and sound in his hands. એ કમિટમેન્ટ એ ઇટર્નલ છે, એ સનાતન છે, એ કદી પણ બદલાશે નહીં. યોહાન 14 અને તેની 2 અને 3 કલમમાં ત્યાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની આગળ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મરણ વિશે કહી રહ્યા હતા ત્યારે તેમના હૃદયો એ દુઃખથી ભરાઈ ગયા અને ત્યાં એમણે શું કહ્યું કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો, તમે બીવો પણ નહીં. શા માટે? કારણ કે છે કે હું અહીંયાથી જાઉં છું મારા બાપના ઘરે અને હું તમારે સારું જગ્યા તૈયાર કરવાને માટે જાઉં છું કે જેથી કરીને હું પાછો આવીશ અને હું તમને મારી પાસે લઈ જઈશ કે જેથી કરીને જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. વોટ અ ટ્રીમેન્ડસ પ્રોમિસ, ઇઝન્ટ ઇટ? આપણા પ્રભુ કેટલી અદ્ભુત એવી આપણને પ્રોમિસ આપે છે. એણે કહ્યું કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, હું તમને અનાથ મૂકીશ નહીં. Don't feel that you will be all orphan here in this world. I am going to go back to my Father. I am going to a place where I am preparing a place for you so that I can come back. I can take you with me and we can all stay together for eternity. કેટલું અદ્ભુત એ એમની સનાતન સંભાળ અને કૃપા. Jesus is our eternal Father. He is always there for us. His care is always available for us. અને પછી જે વચન આપણને આપ્યું છે પ્રકટીકરણ અને તેનો 21મો અધ્યાય અને તેની 4th કલમ, 23 ગીતશાસ્ત્ર 23 અને એનો જે છેલ્લી કલમ છે 6ઠ્ઠી કલમ, એ મને બહુ ગમે છે. ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે કે તારી ભલાઈ તથા કૃપા મારી સાથે આવશે અને પછી શું લખ્યું છે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. બીજા શબ્દોમાં જ્યાં સુધી આપણે આ જગતની અંદર જીવીએ છીએ ત્યાં સુધી તો એમની કૃપા અને ભલાઈ અને દયા આપણી સાથે આવવાની જ છે. બટ ઇટ ગોઝ બિયોન્ડ ધેટ. That care will extend for eternity. સદાકાળને માટે એ સંભાળની પ્રભુ આપણને ખાતરી આપે છે અને વચન આપે છે કારણ કે એ આપણો સનાતન પિતા છે. પ્રકટીકરણ અને તેનો 21મો અધ્યાય અને તેની 4th કલમમાં લખ્યું છે, હું 3 કલમથી વાંચીશ. વળી મેં રાજ્યસનમાંની મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે અને તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સાથે રહેશે સદાકાળને માટે. અને 4th કલમમાં લખ્યું છે કે તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. અને પછી ત્યાં 6ઠ્ઠી કલમમાં લખ્યું કે હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સગડાનો વારસો મળશે. હું તેઓનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે.
This is the promise that Jesus Christ has given to you and me. If we have to leave this world tomorrow, we shouldn't be worried about it, because the eternal care that you are enjoying now in this world is going to go beyond that for eternity, forever and ever. પ્રભુ એ સનાતન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે સનાતન પિતાની માફક એ રહેવાના છે. We are not going to be orphans in this world, but we will continue to be under His care and protection 24/7, 365 days, every time, every moment, because He is our eternal Father. એ સનાતન પિતા છે અને એમની કૃપા અને દયા એ સદાકાળની છે. પ્રભુ આ વચનો સમજવાને આપણી સહાય કરો.